ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી મૃત્યુનો મામલો પરિવારજન સહિત પાટીદાર સમાજે આવેદનપત્ર આપી કડકમાં કડક સજાની કાર્યવાહીની માંગ કરી. ગત 16 તારીખે પાટણના ધારપુર સ્થિત મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થી દ્વારા આવેલ રેગિંગ કાંડમાં ત્યાં અભ્યાસ કરતા ધાંગ્રધાના જેસડા ગામના યુવાનું કરુણ મોત થયું હતું. સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાયો, જેના લીધે કોલેજમાં રેગિંગ કરતા 15 સિનિયર ઉપર એફઆઈઆર પણ નોંધવામાં આવી. પણ સમગ્ર મામલે વિકૃત રેગિંગથી મરણ થનાર અનિલ મેથાણીયાના પરિવાર તેમજ ધાંગ્રધાનો પાટીદાર સમાજ ખૂબ રોષે ભરાયો અને ધાંગ્રધા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની વિશેષ ઉપસ્થિતિમાં ધાંગ્રધા તાલુકા સદન ખાતે એક વિશાળ રેલી સ્વરૂપે આવેદન આપવા પહોંચ્યો હતો અને અનિલ મેથાણીયાના પરિવારજનોનું સ્પષ્ટ કહ્યું કે કોલેજમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ છે, તો આવો ઘૃણાસ્પદ કિસ્સો કઈ રીતે બન્યો તેની તટસ્થ તપાસ કરી મેડિકલ કોલેજ પર પણ કડક પગલાઓ લેવા જોઈએ. એક તરફ રેગિંગ કાંડનો મુખ્ય આરોપી અવધેશ પટેલનો પરિવાર પણ મૂળ ધાંગ્રધાના માલવણ ગામનો જ વતની હોવાની વિગતો મળી રહી છે, જેમાં અવધેશના દાદા ઈશ્વરભાઈ પટેલ હાલ જિલ્લા ગુજ કોમર્શિયલના ડિરેક્ટર પદે છે અને ભૂતકાળમાં વિધાનસભા ઉમેદવાર રહી ચૂક્યા છે. તેમજ ધાંગ્રધા પાટીદાર સમાજ તેમને ખૂબ પ્રેમ આપ્યો છે, ત્યારે તેમના પરિવારના યુવક તરફથી બનેલી આ ઘટનાથી રોષની લાગણી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા.